પ્રાંતિજ સુન્ની મુસ્લિમ વહોરા જમાતની કારોબારીના સભ્યોની ચૂંટણી તારીખ 26મી ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી। પ્રાંતિજ સુન્ની મુસ્લિમ વહોરા જમાતમાં નવીન કારોબારીનું સિલેક્શન કરવા મતદાન યોજવામાં આવ્યું હતું। આ સિલેક્શન ખૂબ જ અનોખી રીતે યોજવામાં આવ્યું હતું। આ સિલેક્શનમાં 18 વર્ષથી ઉપરના કુલ 720 મતદારો હતા, જેમણે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। 40 વર્ષથી ઉપરના 509 મતદાતા ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, જે પૈકી 9 વ્યક્તિઓનું સિલેક્શન થાય તે માટે મતદાન યોજવામાં આવ્યું હતું। મતદાન બાદ સિલેક્ટ થયેલા 9 સભ્યોની કારોબારી બનશે। ત્યારબાદ તે 9 સભ્યો પૈકી એક સભ્યની સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। ચૂંટણી અધિકારી તરીકે મોહમ્મદ શફી લાકડાવાળા તેમજ આસિસ્ટન્ટ અધિકારી તરીકે રશીદ અહેમદ ચામડાવાળાએ સેવા આપી હતી। છેલ્લા ઘણા વર્ષોથી સમાજના પ્રમુખ તરીકે અબ્દુલ્લાભાઈ કારકુન સેવા આપી રહ્યા હતા, પરંતુ આ વર્ષે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી, જેના કારણે નવીન કારોબારીની રચના માટે મતદાન કરવામાં આવ્યું હતું। કારોબારીની રચના બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। આજે પ્રાંતિજ સુન્ની મુસ્લિમ વહોરા સમાજની સિલેક્શન પદ્ધતિથી ઇલેક્શન કરવામાં આવે છે। સમાજમાં કોઈ પણ વિખવાદ ના થાય તે માટે સિલેક્શન પદ્ધતિ રાખવામાં આવેલ છે। આ કુલ 570 સભ્ય છે, એમાંથી 9 સભ્ય સિલેક્શન થાય અને એમને વિજેતા જાહેર કરવામાં આવે છે। બાબરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે બાબર પોલીસની જાગૃત નાગરિકે અપીલ અને લિખિત રજૂઆત કરી હતી। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે બાબરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ તેવું લોકોમાં રાડ ઉઠી રહી છે। ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રળવાની લાઈનમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું બાબરમાં નગરજનોમાં રાડ ઉઠવા પામી છે। જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત 200 રૂપિયા છે, એ ફિટકીના 1000 થી 1200 રૂપિયા કમાવાની લાઈનમાં ચાઇનીઝ દોરીને ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આજ રોજ એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા બાબર પોલીસ મથકે બાબર પીઆઈની લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર પગલાં લેવા તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે, જેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ 2 વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે। ચાઇનીઝ દોરી જે ઘાતકી છે, જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા બાબર પીઆઈની લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે। જોઈએ હવે બાબર પોલીસ કેવી કાર્યવાહી કરે છે। શું બાબરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ રહેશે, એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ બાબર। કે ભાઈ બાબરમાં ચાઇના દોરી આવેલી છે, જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી। દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી તો ચાઇનાનો માલ આવ્યો છે એ વાત 100%ની છે। જે અમને તપાસનો વિષય મૂક્યો છે, મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઇનાની દોરીથી પશુથી લઈને માનવજાત સુધીને નુકસાન કરતા છે, માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે, જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં બાબર પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે। તમને કોઈ વેપારી ઉપર શંકા ખરી કે આ વ્યક્તિ આ દોરી વેચે છે ખરી, પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા, પણ એ લોકોએ બહાનું બનાવ્યું છે કે અમે એવી રીતે કરશું કે અમે ચાઇના દોરી માગશે અને આપીશું નહીં, એવું અમે બહાર મારીશું। હવે જોવાનું રહ્યું કે કેટલું સત્ય છે અને કેટલું જૂઠું છે। રાધનપુર મહેસાણા રોડ ઉપર બંસાલી ટ્રસ્ટના સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ ₹1,07,50,000ની અંદર બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા રાધનપુરના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને
આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં 3 તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો રાધનપુરનો વિકાસની અંદર સહભાગી બની વિકાસની વેગ પકડાવતા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ ઈશ્વરભાઈ, કરશનભાઈ ફોજી, અજયભાઈ રાણા નગરસેવક, પ્રવીણભાઈ રાણા, ડાયાજી ઉકાજી, આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ, પ્રભુભાઈ, મનસુખભાઈ, ખુબાજી સહિતના આદિવાસી ભીલ સમાજના 42 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના હિત માટે સરસ મજાના આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો। સાથે સાથે સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। ખૂબ આજે આનંદની વાત છે। આદિવાસી ભીલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે। એનું આજે ખાતમુહૂર્ત થયું છે। ખાતમુહૂર્તમાં 3-4 આ તાલુકાના ભીલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે। હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનું છે। એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય। હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ। જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું 5 લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાન્ટની મદદ કરવાનો છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના। બાબરમાં આવેલ અન્નપૂર્ણા આરોગ્ય ધામ દ્વારા નેત્રમણી કેમ્પ યોજાયો હતો। ભાબર ખાતે આવેલ SS આરોગ્ય ધામ સ્થિત અન્નપૂર્ણા ટ્રસ્ટ અને રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના ભાભર સહિત અન્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે આવ્યા હતા, જેમાં આંખોના નંબર સહિત આંખોની સારવાર, નેત્રમણી સહિતની સારવાર કરવામાં આવી હતી, જેમાં અન્નપૂર્ણા આરોગ્ય ધામના ડોક્ટર, નર્સ તેમજ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના રાજકોટના ડોક્ટર દ્વારા આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે તેમજ આંખોની તપાસ સાથે સારવાર કરવામાં આવે। આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર। આજરોજ ભાંભર ખાતે પહેલા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમની અંદર તમામ દર્દીઓને આંખના, મોતિયાના તથા વેલના ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે। નેત્રમણી સાથે ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 થી 20 હજારનું ઓપરેશન થાય તે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે। તે ઉપરાંત અહીંયા દર્દીઓ માટે રહેવા, જમવા, ખાવા, પીવા અને અહીંયાથી લક્ઝરી બસ દ્વારા રાજકોટ સુધી લઈ જવાની જવાબદારી તેમજ ત્યાં ઓપરેશન સાથે ખાવું, પીવું, રહેવું, ઓપરેશન, દવા, કાળા ચશ્મા પ્લસ બ્લેન્કેટ અને પાછા અહીંયા ભાંભર સુધી મૂકી જવાની સંપૂર્ણ જવાબદારી બંને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવેલ છે, જેમની અંદર અત્યાર સુધીમાં 103 દર્દીઓએ લાભ લીધો છે અને 40 થી 45 દર્દીઓ જેમને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે તેઓ રાજકોટ તરફ રવાના થવાના છે। આપનો હોદ્દો અને નામ? મારું નામ ડૉક્ટર અલ્કેશ ખરડિયા, રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આવું છું। રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ 1946થી આંખના અલગ અલગ નેત્રયજ્ઞ દ્વારા અલગ અલગ સ્થળેથી મોતિયાના દર્દીઓને લઈ રાજકોટ લઈ આવી ઓપરેશન કરવાના, પાછા તેમને જે તે ગામમાં છોડવાના
તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરવામાં કરી રહી છે. અત્યાર સુધીમાં 23 લાખ લોકોના આંખના નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે. હાલમાં અમારો નેત્રયજ્ઞ પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે, જેની અંદર અમારું લક્ષ્ય છે 50,000 ઓપરેશનો નિઃશુલ્ક કરવા. રણછોડદાસ બાપુનું એક જ સૂત્ર છે, જે અમારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી પ્રવીણભાઈ વસાણીએ એમના હૃદયની અંદર સ્થાપન કરેલું છે કે મુજે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહીં ભૂલના. એ સૂત્રને સત્ય સાબિત કરી રહ્યા છે. ઈડર પોલીસે ગોધમજી 53 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. આગામી ઉત્તરાયણના દિવસને લઈ ચાઇનીઝ દોરીઓ, ફિરકીઓ, તુક્કલો વેચવા સરકારે પ્રતિબંધ જાહેર કરેલ છે. ત્યારે ઈડરના ગોધમજી ગામેથી એક યુવકને 53 ચાઇનીઝ ફિરકી સાથે ઈડર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મકર સંક્રાંતિને થોડાક દિવસો આડે છે, ત્યારે કેટલાક લોભિયાઓ લોકોના જીવ જોખમમાં મૂકી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપલો કરતા હોય છે. ત્યારે ગત તારીખ 28ના શનિવારના રોજ ઈડર પોલીસને બાતમી મળી હતી કે ઈડરના ગોધમજી ગામે એક યુવક ચાઇનીઝ દોરી વેચી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા ગોધમજી ગામે જઈ તપાસ હાથ ધરતા 53 નંગ ચાઇનીઝ દોરી સાથે ₹10,600ના મુદ્દામાલ સાથે એક યુવક ઝડપાયો હતો. પોલીસ દ્વારા 53 નંગ ચાઇનીઝ દોરી સાથે એક યુવકને ઈડર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દેશી દારૂનું એવા માવાની મુવાડી ગામેથી દેશી દારૂનું વિશાળ ઉત્પાદન કરતી ભઠ્ઠી ઉપર SMC દ્વારા રેડ કરતા કુલ 1,172 લીટર દેશી દારૂ સાથે 11,11,145ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તો 21 શખ્સો ભાગી ગયા. કુલ 23 આરોપીઓ સામે કેસ નોંધી ઝડપાયેલા 2 આરોપીઓ સહિત મુદ્દામાલ પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી એ દેશી દારૂ માટેનું એપી સેન્ટર એટલે કે હબ છે અને અહીં નદીની કોતરમાં રોજનો હજારો લીટર દેશી દારૂનો જથ્થો તૈયાર કરવામાં આવે છે અને અહીંથી સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સુધી માલ પહોંચાડવામાં આવતો હોય છે. અને અહીં નાની મોટી અનેક ભઠ્ઠીઓ આવેલ છે, જેમાં ખારી નદી કાંઠે આવેલ દેશી દારૂનું ઉત્પાદન કરતી એક ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI SR શર્મા તથા તેમની ટીમ દ્વારા દરોડો પાડતા દેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો હતો, જેમાં 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. તો 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ પણ ઝડપાયો હતો. તો રેડ દરમિયાન અન્ય 21 શખ્સો ભાગી ગયા હતા. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ દરમિયાન દેશી દારૂનો વિશાળ જથ્થા સાથે વાહનો, વોટર પંપ, કેટલીઓ, વુડ બ્લોક્સ, ધાતુનું પાત્ર, 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી વિષ્ણુસિંહ અભયસિંહ ઝાલા, કુલદીપસિંહ સોમસિંહ ઝાલા, 2 મજૂરની અટકાયત કરી અન્ય 21 વોન્ટેડ ભાવેશસિંહ અમરસિંહ ઝાલા, વિજયસિંહ ચતુરસિંહ ઝાલા, કરણસિંહ ઉર્ફે ટિકલો જગતસિંહ ઝાલા, जिंदूसिंह उर्फे जीगो, दिनुसिंह झाला, अजयसिंह कांतसिंह झाला, कनुसिंह दानसिंह झाला, देसी दारूनी भट्टी चलाना तथा किरणसिंह रघुसिंह झाला, धर्मेंद्रसिंह अमरसिंह झाला, महेंद्रसिंह उर्फे लालो, सज्जनसिंह झाला, प्रवीणसिंह उर्फे पल्लुसिंह गुलाबसिंह झाला, देसी दारूनी भट्टी चलाना અને અન્ય નાની ભટ્ટીથી માલ ભેગો કરી પુરવઠાકરણ તથા અશોક લેલન્ડનો માલિક તથા 10 અજાણ્યા ઇસમ સહિત કુલ 21 વોન્ટેડ સહિત કુલ 23 સામે પ્રોહી એક્ટ 65 AEF 818392 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. SMCએ રેડ દરમિયાન ઝડપેલ મુદ્દામાલ જેમાં દેશી દારૂ 1172 લીટર જેની કિંમત ₹2,34,400, 22,535 લીટર ધોવા વોશ જેની કિંમત ₹5,63,375, 5 વાહન જેની કિંમત ₹2,90,000, ધાતુના પાત્ર 18 જેની કિંમત ₹1,800, ઇલેક્ટ્રિક વોટર પંપ 2 જેની કિંમત ₹3,000,
વુડ બ્લોક્સ 1180 કિલોગ્રામ, જેની કિંમત 1170, સ્ટીલની કીટલી 36, જેની કિંમત 1800, મોબાઈલ 2, જેની કિંમત 15,000 મળી કુલ મુદ્દામાલ ₹11,11,145 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.